જાલોદનગરમાં ખાટુ શ્યામ જતા પગપાળા સંઘનું સ્વાગત શ્યામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું। લીંબડીથી અંદાજિત 700 કિલોમીટર પગપાળા સંઘ પહેલીવાર ખાટુ શ્યામ જવા નીકળ્યો। લીંબડી નગરથી માળી સમાજના સંઘ દ્વારા ખાટુ શ્યામ પગપાળા જવા માટે તારીખ 18/9/2024 બુધવારના રોજ સંઘ રવાના થયો હતો। આ પગપાળા જતા સંઘના સંચાલકો દ્વારા બાબા ખાટુ શ્યામનો રથ એક 4 વ્હીલરમાં બનાવ્યો। આ 4 વ્હીલર ગાડીમાં બાબા શ્યામના લીલા ઘોડાને બેસાડી ખાટુ શ્યામ જવા માટેની દોડ સોંપવામાં આવી। લીંબડીથી પગપાળા જતા સંઘ દ્વારા પહેલા લીંબડી નગરમાં બાબા શ્યામના રથ સાથે અને ડીજે પર શ્યામ બાબાના ભજન સાથે નગરમાં શોભાયાત્રા કરવામાં આવી હતી। લીંબડીથી પગપાળા જતા સંઘને અંદાજિત 700 કિલોમીટરની યાત્રા પર જતા સંઘને 70થી વધુ લોકો ઝાલોદ સુધી આવ્યા। આ પગપાળા સંઘનું સ્વાગત નગરના શ્યામ પરિવાર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું। નગરના વણકદલાઈ મંદિરે તમામ યાત્રામાં જનાર વ્યક્તિઓને સાથે આવનાર લોકો માટે પ્રસાદની વ્યવસ્થા શ્યામ પરિવાર દ્વારા કરવામાં આવી। લીંબડીથી ખાટુ શ્યામ જનાર યાત્રીઓએ નગરમાં બાબા શ્યામની આરતી કરી યાત્રા સુખદ રીતે પૂર્ણ થાય તેવા આશીર્વાદ લઈ પગપાળા સંઘ જાલોદ નગરથી નીકળ્યો। અંદાજિત 25 જેટલા લીમડાના યુવાઓ બાબા શ્યામના પગપાળા જતી યાત્રામાં જોડાયા હતા। છેલ્લે શ્યામ પરિવાર જાલોદ દ્વારા સૌની યાત્રા સુખદ અને મંગલમય રહે તેવી શુભેચ્છા યાત્રિકોને પાઠવી હતી।